जो विद्यार्थी मित्रों स्वाध्याय 1.3 प्रकरण नंबर 1 संख्या पद्धति એને આપણે આગળ વધારીએ। દાખલા નંબર 1 નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। બે જવાબ માંગ્યા છે, એક તો દશાંશ સ્વરૂપમાં લખવાનો અને બીજો તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। તો દશાંશ અભિવ્યક્તિના પ્રકારો સમય સંખ્યા માટે કેટલા? બે। કયા કયા? શાંત દશાંશ અને બીજો અનંત આવૃત। તો જોઈએ 36/100 છે તો કેટલા લખાય? 0.36, 2 પોઈન્ટ કપાઈ જાય। આની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ જાય? શાંત દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ। પાછળ લખવું તો લખીએ અભિવ્યક્તિ, એટલે તમને ખબર પડે કે અહીંયા કેવો વ્યક્તિ છે? અભિ છે, અભિવ્યક્તિ। એક બે વખત લખવું જરૂરી નથી, લખતા ના આવડે બોલતા બી ના આવડે, મનમાં બોલવું બી જરૂરી। હવે બીજો લઈએ 1/11। તો 1/11 તો હું ડાયરેક્ટ ગણું છું, તમારે 1/11 કરવાના। તો પહેલો 1 છે એટલે ભાગ ન ચાલે, એને શું મૂકીએ? 0 પોઈન્ટ, પછી 10 મૂકીએ તો ફરી ભાગ ચાલતો નથી એટલે શું મુકાય? 0, 10, ફરી એક મીંડું મૂકીએ એટલે 100 થાય। 100 ને 11 વડે ભાગીએ એટલે 11 9 99 વધે। હવે 100 માંથી 99 જાય એટલે 1 વધ્યો। હવે 0 ઉધારે ચડાવીએ તો પાછો ભાગ ના ચાલે એટલે ફરી સીમ મુકાય, ફરી બીજો 0 ઉધારે ચડાવીએ એટલે 100 થાય। 100 થાય એટલે પાછો 11 9 99। તો જુઓ 0 9 નું શું થયું? પુનરાવર્તન, એટલે 0.09 ઉપર 12। તો આને આપણે કેવી કહીશું? સંખ્યા અનંત આવૃત અભિવ્યક્તિ। આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત। આખું લખીએ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। હવે આનો જવાબ લઈએ તો 4.1 ઘણા વિદ્યાર્થી પાછા ભૂલી ગયા છે કે આને કેવી રીતે બોલાય। તો 4.1 તો આનો એ સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 8 ચોક 32 ને 33/8। હવે આનો જવાબ લઈએ તો 8 વડે ભાગ ચાલશે તો 33 છે એટલે 8 ચોક 32, 33 માંથી 32 જાય એટલે 1 વધ્યા એટલે ઉપરથી બિંદુ ઉતારીને 10, તો 8 એકા 8, 10 માંથી 8 જાય એટલે 2 વધ્યા, ઉપરથી બિંદુ ઉતારી એટલે 20 એટલે 8 ભાગ ચાલે, 8 દુ 16, 20 માંથી 16 જાય એટલે વધ્યા 4, બિંદુ ઉતારી એટલે 40, 8 પંચા 40, શેષ 0। તો હવે આગળ વધવાનું નહીં, તો આને આપણે કેવી અભિવ્યક્તિ કહીશું? શાંત દશાંશ અભિવ્યક્તિ। હવે 3/13 નો જવાબ લઈએ। જો આનો 1/11 ની ગણન ખ્યાલ ના આવ્યો હોય, હું બોલ્યો એમાં, તો એને તમે આ રીતે ભાગી દેજો। જો 1 છે એટલે ભાગ ન ચાલે એની 0 પોઈન્ટ, હવે 0 ઉધારે ચડાવીએ તોય ભાગ નથી ચાલતો એટલે 0, અને પછી બીજો 0 ઉધારે ચડાવીએ એટલે 100 થાય એટલે 11 9 99, 1 વધ્યા। હવે ઉપરથી 0 ઉતારી એટલે 10 થયા, ફરી ભાગ ચાલે નહીં એટલે 0, અને ફરી 0 ચડાવીએ એટલે 100, એટલે પછી 11 9 99। તો એ પ્રમાણે પુનરાવર્તન થાય છે। હવે 3/13 આ પણ મગજ કસી લે એવો દાખલો છે। તો 3 ને આપણે 13 વડે ભાગીએ, 0 પોઈન્ટ, ભાગ ચાલતો નથી એટલે હવે કેટલાય ભાગ ચાલશે આપણે જોઈશું। 13 એકા 13, 13 દુ 26, કેટલા વધ્યા? 4 વધ્યા એટલે હવે કેટલા થશે? 40, તો 13 તરી 39 એટલે કેટલા વધ્યા? 1। હવે બિંદુ ઉધારે ચડાવીએ એટલે 10, પાછો ભાગ ન ચાલે એને 0, પછી બીજું બિંદુ ચડાવી લે 100, તો 13 કેટલા ભાગ ચાલશે? 13 સીતા 91, એટલે એ 7 ભાગ ચાલશે, 13 સીતા 91, કેટલા વધ્યા? 9 વધ્યા। 100 માંથી 91 જાય એટલે 9, અને પછી ફરી બિંદુ ચડાવીએ એટલે 90,
તો 90 એટલે કેટલા ભાગ ચાલશે? 13 6 78 એટલે કેટલા વધશે? 12 વધશે. 78 ને 2 80, 80 ને 10 90 એટલે કુલ 12 ઉમેર્યા એટલે 90 થયા એટલે 12 વધ્યા. હવે પાછું મીંડું ચડાવીએ એટલે થશે 120. તો કેટલા ભાગ ચાલશે? હવે 13 90 ભાગ ચાલશે. તો 13 દાન 130. તો 13 નવા કેટલા હોય? 130 માંથી 13 ઓછા, 130 માંથી 10 ઓછા કરી લે 120, એમાં 3 ઓછા કરી લે 117. એટલે અહીંયા વધશે 117. હવે કેટલા વધ્યા? 3 વધ્યા એટલે હવે શું થયું? 30. એટલે પાછું પુનરાવર્તન શરૂ થઈ ગયું વિદ્યાર્થીઓ. એટલે હવે છેલ્લે દેખાય છે 30 વધ્યા, 117 વધ્યા દેખાય છે. તો 30 ના વધ્યા હોય તો અહીં સાઈડમાં હું લખું છું, આની બાદબાકી કેટલી આવે? 30. તો અહીંયા એ 30 નો રિપીટેશન થયું એટલે આનો જવાબ શું થાય? 0.230769. પછી ફરીથી એનું પુનરાવર્તન. બરાબર. અહીંયા ફરી ના લખવું હોય તો હું ડાયરેક્ટ લખી દઉં 12 અથવા લખું. ચલો આનું પુનરાવર્તન થાય છે 230769. આનું પુનરાવર્તન થાય એટલે બરાબર શું લખાય? 0.23069 ઉપર 12 લખાય. જો સમજણ પડી? મને કેવી રીતે ખબર પડી કે હવે પુનરાવર્તન શરૂ થયું? તો તમે જુઓ કે શેષ છેલ્લે કેટલા વધ્યા? 3 વધ્યા. મીંડું ઉતારેલું 30 થયું. તો 30 એટલે પાછું અહીં આવી જવાનું. હવે પછી 30 પછી કેટલા ભાગ ચાલવાના? 2 જ ભાગ ચાલશે એટલે 13 2 26. 4 જ શેષ વધવાની, 40 થવાના. 13 ધરી 39, 1 વધવાનો. 1 મીંડું ભાગને ચાલે શૂન્ય, ફરી 100 કરીએ 13 91, 9 જ વધવાના 0. અને 13 6 78, 12 વધવાના 120. 13 9 117 ને પછી 3 વધવાના એટલે પાછા 30 થાય એટલે ફરી પાછું પુનરાવર્તન શરૂ થઈ જાય. એટલે આને પણ આપણે કેવું કહીશું? કેવી અભિવ્યક્તિ કહીશું? તો અનંત આવૃત. એટલે આનો જવાબ આવશે અનંત આવૃત. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે 2/11 તમને જાતે આવડી જશે. તમારા માટે છોડું છું, જાતે પ્રયત્ન કરજો. અહીંયા 1 ને 11 વડે ભાગ્યા હતા, અહીંયા 2 ને 11 વડે ભાગવાના છે. હવે પાછો મોટો ભાગાકાર આવ્યો એટલે ઘણા વિદ્યાર્થી કે સાહેબ આ તો ગણાવવો જ પડશે તમારે. 329 ભાગ્યા 400. તો શું મારે 329 ભાગ્યા 400 કરવાના કે આની કોઈ બીજી રીત છે? ટૂંકી રીત. તો આ બે મીંડાને હું અલગ કરી દઉં. કેવી રીતે અલગ કરાય? 4 ગુણ્યા કેટલા લખાય? 400 છે અહીંયા. તો હું 4 ગુણ્યા કેટલા લખું? તો તમે તરત જ કહેશો સાહેબ 100 લખી દો ગભરાયા વગર. સાચો જ હશે. કારણ કે 4 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 400 થઈ જાય. તો હવે આપણે 100 ને બેંકમાં જમા રાખીશું. કોના વડે ભાગ ચલાવીશું? 4. તો દાખલો કેવો થઈ ગયો? બહુ સિમ્પલ. તો આને હું મોઢે જ ગણી દઈશ. તો 32 છે, 4 ભાગ 24 એટલે 8 ચોક 32. 32 માંથી 32 એટલે 0 હોય, ઉપરથી ઉતારીએ 9. તો 4 ભાગ ચલાવીએ તો 4 દુ 8. હવે 1 વધ્યો, ઉપરથી ઉતારવા માટે કશું વધતું નથી એટલે 0 ઉધારે ચડાવીએ એટલે 10 થાય. 10 થાય એટલે 4 દુ 8. 10 માંથી 8 જાય એટલે 2 વધ્યા, ઉપરથી 0 ઉતારીએ એટલે 20. 4 પંચા 20. અને જે આપણા જમા હતા 100 એમના એમ. હવે આનો હું ફરીથી જવાબ લખીશ તો શું થશે? 2 મીંડા મારે ફરીથી કાપવા પડશે. 2 દશાંશ સ્થળ ફરી કાપવા પડશે એટલે 0.25 હતા. એના પછી બગડો પેલવા જ જશે, આંકડો પણ પેલવા જ જશે એટલે 0.8225 થઈ જાય. છેદમાં 100 હોય તો 2 પોઈન્ટ કાપવાના. 2 પોઈન્ટ કોના કપાય? 25 ના કાપેલા છે તો ફરી 25 ના ના કપાય. 25 સિવાયની 2 સંખ્યા કાપવાની એટલે 82 કપાઈ જાય. એટલે આ 0.82 પછી 82 પેલા લખી દેવાય એટલે 0.8225. તો અહીંયા 0.8225. તો આનો જવાબ કેવો લખાશે? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો ખાલી તમને પાંચમો મેં તમને જાતે ગણવા આપ્યો. હવે દાખલા નંબર 2 જો તમારી જોડે ચોપડી હોય તો ઓપન રાખજો, ખુલ્લી કરજો અને એમાં રકમ
બીજી વાત જો મેં તમને ગણાઈ દીધી છે, શું લખ્યું છે કે તમે જાણો છો કે 1/7 બરાબર શું જવાબ આવે? તો આની પહેલા તમે ભણી ગયા છો, બોલો શું જવાબ આવશે? 0.142857 ઉપર 12. પછી એમને આગળ વાક્ય લખ્યું છે કે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? તો અમે તમને કીધું, છતાં ફરી તમને રિપીટેશન કરી દઉં કે 1/7 બરાબર આપણો જવાબ શું હતો? 0.142857 ઉપર 12. હવે મારે 2/7 નો જવાબ લખવો છે તો હું શું લખું? તો 2 છે તો 20 કર્યું તો 7 કેટલા ભાગ ચાલે? 7 દુ 14. તો બગડો આવ્યો તો બગડા પછી રિપીટેશન 28, 57, 14. પછી 3/7 લઉં તો 3/7 એટલે 30 કરીએ તો 7 ચોક 28. તો 4 થી શરૂ થાય તો 4 પછી કયા આંકડાનું પુનરાવર્તન થાય? 28, 57, 1. પછી 4/7 લઉં તો 0.4/7 એટલે 40 એટલે 7 પંચા 35, 5 શરૂ થયું તો 57, 57 પછી 14, 28. 5/7 લઉં તો 5 એટલે 50 તો 70, 49 તો 7 થી શરૂ થાય તો 7 પછી 14, 28, 57 ની જગ્યાએ 5. હવે કેટલી માંગી છે? 6/7 ની પણ માંગી છે તો 6/7 ની પણ લખી દઈએ. 0.60 એટલે 8 × 56, 8 એ શરૂ થયું તો 8 પછી આવે 57, 14, 28 ના બદલે 2. તો આ રીતે આપણે આનો જવાબ લખી શકીએ. અને હવે આપણે પાછો દાખલા નંબર 3 લઈએ. એ પણ દાખલા આપણે અગાઉ તમને ગણાયા છે એટલે મારા ખ્યાલથી તમને ત્રીજા દાખલાના 3 દાખલા આવડી જશે. જો પહેલો છે 0.612, બીજો છે 0.47 ઉપર 12 છે અને ત્રીજો છે 0.001 ઉપર 12 છે. તો જો કેટલા સિમ્પલ દાખલા છે. અહીંયા તમે 0.612 છે તો x બરાબર 0.612 ધાર દેવાના, 10 વડે ગુણવાના એટલે 6.666 થઈ જાય. બાદબાકી કરો એટલે 6 વધે. 6 ના ભાગ્યામાં 9, 6 ના ભાગ્યામાં 9 એટલે 3 ભાગ ચાલે. 3 દુ 6 અને 3 ઘરે 9 એટલે એનો 2/3 જવાબ આવે. હવે પાછો અહીંયા 0.4712 છે તો પહેલા આપણે x વડે ધારીશું અને 10 વડે ગુણીશું એટલે 10x બરાબર શું થશે? 4.777 થશે. અને આને આપણે કેટલા વડે ગુણીશું? એક જ ઉપર 12 છે એટલે ફરી 10 વડે ગુણીશું એટલે 100x થશે. 4777 થશે. અને હવે આમાંથી આ બાદ કરીશું એટલે અહીંયા વધશે 90x. અહીંયા 47 માંથી 4 જશે એટલે 43, પાછળનો ભાગ જતો રહેશે એટલે આનો પણ જવાબ થશે 43/90. કેટલો સિમ્પલ. અને અહીંયા 0.001 છે એટલે 001 છે તો સીધો જ જવાબ લખી દઈએ ડાયરેક્ટ આનો. તો 1 ના નીચે કેટલા નવડા? જેટલા 12 હોય એટલા નવડા. 3 12 એટલે 3 નવડા. અહીંયા 1 12 એટલે 1 નવડો મૂક્યો. અહીંયા 1 12 એટલે 1 નવડો મૂક્યો પણ ચોકડો વધારાનો ઘૂસી ગયો છે એટલે 1 મીંડું વધારાનું મૂક્યું 90. અને પછી 47 માંથી આ 4 બાદ કર્યા, 6 માંથી અહીંયા 0 બાદ કર્યા. અહીંયા 1 જ છે એટલે 1 માંથી 0 બાદ જાય થાય એટલે 1 વધે. આ પણ શોર્ટ રીતે આ દાખલો પણ તમે જાતે ગણી લેજો. જવાબ તો મેં તમને કહી દીધા. હવે દાખલા નંબર 4 છે, એ પણ બહુ સિમ્પલ છે. દાખલા નંબર 4 માં એની રકમ શું લખી છે કે 0. બધા નવડા છે 0.9999 અનંત સુધી. અને પછી શું કીધું છે કે આને p/q સ્વરૂપમાં લખો. p/q સ્વરૂપમાં દર્શાવો. તમને બહુ આશ્ચર્યજનક જવાબ મળશે એવું કહે છે. તો આશ્ચર્યજનક જવાબ કઈ રીતે મળશે આપણે ગણી દઈએ. ચલો પહેલા x બરાબર ધારી દઈએ 0.2 નવડા 3 નવડા લઈએ આપણે, બધા નથી લેવા, વ્યાજબી નવડા લઈએ. હવે 999 રિપીટેશન થાય છે એટલે આનો જવાબ આપણે લખવો તો કેવી રીતે લખાય? 0.912 સંખ્યા છે તો 12
વાળી સંખ્યા એટલે એક જ અંકનું પુનરાવર્તન થાય છે તો આપણે 10 વડે ગુણીશું એટલે 10x બરાબર અહીં એક નવડો આવા જઈ જશે પછી પાછા બધા નવડા માટે આમાંથી આ બાદ કરીશું તો 10x નીચે x 9.3 નવડા નીચે 0.3 નવડા સ્ટેપ બધા તમે લખી દો આપણે બાદબાકી કરીએ છીએ તો x ના x 10 માંથી 1 જાય એટલે 9x એ પૂંછડું જતું રહે એટલે એકલા વધે 9 તો x બરાબર 9 ના નીચે 9 તો x નો જવાબ કેટલો આવ્યો 1 આવ્યો એટલા માટે અહીંયા લખ્યું હતું કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક અને વર્ગના બધા મિત્રો સાથે તમારા જવાબને સત્યાગતાની ચકાસણી કરો તો બધાનો જવાબ સાચો જ હશે અહીંયા આપણે લખવું તો આને સમીકરણ નંબર 1 કહેવાય આને સમીકરણ નંબર 2 કહેવાય અહીંયા સમીકરણ 2 માંથી આપણે શું કર્યું એક બાદ કરતા તો અહીંયા આપણે જવાબ x ની કિંમત મળ્યો 1 એટલે 0.999 એ વાસ્તવમાં કોની નજીક થવાનો છે જવાબ 1 ની નજીક થવાનો છે તો અહીંયા દાખલા નંબર 4 પણ પૂરો હવે દાખલા નંબર 5 લઈએ પણ એ પહેલા આપણે બોર્ડ ભૂસી દઈએ જો દાખલા નંબર 5 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય જેમ 7 વડે ભાગ્યા તો 14 28 57 રિપીટેશન થયું હતું 13 વડે ભાગ્યા તો 23 0 69 સંખ્યાનું રિપીટેશન થયું હતું 23 0 69 એમ હવે 17 વડે ચેક કરીએ કે કેટલા અંકોનું પુનરાવર્તન થાય એક ભાગને ચાલે ને 10 મૂકીએ તો ભાગને ચાલે અને ફરી 0 આવશે તો હવે ફરી બીજું મીંડું ઉધારે ચડાવીએ એટલે કેટલા થશે 100 તો 17 એ 17 નો ઘડિયો તો 17 પંચા 85 17 6 102 વધી જાય એટલે અહીંયા વધ્યા 100 માંથી 85 જાય એટલે 15 100 માંથી 10 જાય એટલે 90 90 માંથી 5 જાય એટલે 85 એટલે 15 હવે 0 ઉધારે ચડાવીએ એટલે કેટલા થશે 150 તો 17 એ કેટલા ભાગ ચાલશે 17 9 153 વધી જાય તો 17 8 17 8 કેટલા થશે 136 તો 136 4 40 40 10 50 એટલે કેટલા વધ્યા 14 બાદબાકી ડાયરેક્ટ ના આવડે તો 10 કાલીન બાદબાકી કરવાની પણ 10 કાલીન બાદબાકી કોણ કરે હવે નાના છોકરાઓ કરે હવે તમે મોટા થયા ડાયરેક્ટ બાદબાકી કરતા શીખી જવાનું હવે 14 મીંડું ઉધારે ચડાવીએ એટલે કેટલા થયા 140 તો 17 સિત્તા 119 17 8 136 તો આવી ગયા ફરી પાછું કેટલા વધ્યા અહીંયા 36 ને 4 40 14 વધ્યા 140 ફરી પાછું 8 નું પુનરાવર્તન એટલે 136 કેટલા વધ્યા 4 વધ્યા હવે મીંડું ઉધારે ચડાવીએ એટલે કેટલા થશે 40 તો 40 એટલે 17 એ ભાગ ચલાવીએ તો 17 દુ 34 તો કેટલા વધ્યા 34 એટલે 34 ને 6 40 એટલે 6 જ વધ્યા 6 વધ્યા ફરી પાછું મીંડું ઉતારી એટલે 60 તો 17 તરી 51 તો 3 આયા 17 તરી 51 કેટલા વધ્યા 60 માંથી 51 જાય એટલે 9 વધ્યા 9 એટલે પાછા 90 તો 17 પંચ્યા 85 એટલે કેટલા વધ્યા 5 એટલે કેટલા થયા 50 જોતા રહેવાનું કે 50 રિપીટેશન થતા નથી કે નહીં 50 તો 17 દુ 34 તો કેટલા વધ્યા 16 વધ્યા હવે 16 ક્યાંય વધેલા જોવા મળ્યા નથી ક્યાંય વધ્યા નથી તો ફરી પાછું મીંડું ઉતારે ચડાવેલ 160 તો 17 સિત્તા 119 17 9 153 તો કેટલા વધ્યા અહીંયા 160 માંથી 153 જાય તો 7 હવે 7 ક્યાંય આયા નથી તો અહીંયા મીંડું ચડાવી એટલે 70 તો 17 તરી 51 17 ચોક તો 17 ચોક 68 કેટલા વધ્યા 2 વધ્યા એટલે મીંડું ઉધારે ચડાવી એટલે 20 તો અહીંયા પાછું સાઈડમાં કરવું પડશે આપણે જગ્યા ફૂટી તો 17 એકા 17 અહીંયા 20 લખું છું તો 20 માંથી 17 જાય કેટલા વધ્યા 3 હજુ પણ 3 ક્યાંય આવ્યા નથી હવે મીંડું ચડાવીએ એટલે કેટલા થશે 30 તો 17 દુ 34 પણ 17 એકા 17 થશે તો 17 ને 3 20 20 ને 10 30 એટલે 13 વધ્યા 13 એટલે 130 તો 130 પણ ક્યાંય આયા નથી
તો ફરી 17 નો ઘડિયો 17 સીતું 119, 17 સીતા 119, કેટલા વધ્યા 119 ને 20, 20 ને 10 30 એટલે 11 વધ્યા, 11 વધ્યા એટલે ફરી પાછું મીંડું ધરે ચડાવી 110 થયા. તો 17 એ ફરી ભાગ ચલાવીએ તો 17 6 102, કેટલા વધ્યા 8. હવે 8 પણ ક્યાંય વધ્યા નથી એટલે 80 કરીએ તો 80 એટલે 17 4 68, 70 એટલે 12 વધ્યા. તો 12 વાળા ભાગ બી ક્યાંય રિપીટેશન થયું નથી. 80 માંથી 68 જાય એટલે 68 12 એટલે 120, 120 એટલે 17 સીતું 119. હા સેન્ડ આવ્યો, થાકી ગયા ગણતા ગણતા. 119 એટલે હવે શેષ કેટલી વધી 1 એટલે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી 1 થી કરી હતી. એટલે હવે પછી આંકડાઓનું શું થવાનું પુનરાવર્તન. તો કેટલું મોટું જૂથ મળ્યું તો 1/17 બરાબર જવાબ શું થાય 0.888235294117647 આટલા આંકડાનું પુનરાવર્તન થાય છે. બહુ મોટું જૂથ કહેવાય. તો વધુ વધુ પુનરાવર્તિત અંકની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અંકનું પુનરાવર્તન થાય છે. 16 અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે. તો બહુ મોટો દાખલો થઈ ગયો. તો અહીંયા દાખલા નંબર 5 પૂરો થયો. જો વિદ્યાર્થીઓ ઝડપથી જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત એટલે કે અસમય હોય તેવી ત્રણ સંખ્યાઓ અહીંયા આ આવે લખી દેવાની. હવે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખવાની. તો 5/7 નો જવાબ 0. આપણને ખબર છે 5 એટલે 70 49 તો 7 એટલે 14 28 5 આ એનો જવાબ થયો. 9/11 તો 0.9 છે એટલે ભાગને ચાલે શું 90 કરીએ એટલે 11 8 88, 2 વધ્યા 20, 11 11 9 વધ્યા 90 એટલે 81 નો પુનરાવર્તન એટલે 0.81 ઉપર 12. હવે એમની વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ લખી દઈએ. તો જો અહીંયા 0.71 ને 81 વચ્ચે લઈએ તો 0. હું લઉં 72 લઉં, હું લઉં 0.73 લઉં અને 0.74. હવે 1 0 મૂકવાના, પછી 1 0 2 0 મૂકવાના, 3 0 મૂકવાના, એ પ્રમાણે જવા દેવાનું. અને 1 0 મૂકવાના, 2 0 મૂકવાના, 3 0 મૂકવાના, એટલે 1 0 મૂકવાના. બે ચલી રીત પૂરું. સમય અને અસમય સંખ્યાનો વર્ગીકરણ તમને ખબર છે વર્ગમૂળ તે નીકળતું નથી. વર્ગમૂળ માટે કેવી સંખ્યા થશે અસમય. 225 નું વર્ગમૂળ 15 નીકળી જાય માટે કેવી થઈ જશે સમય, કારણ કે આનો જવાબ 15 આવે. અહીંયા 0 પોઈન્ટ પછી ઓકડા 96 દશાંશ છે એટલે એ બી સમય. પછી 7.47 84 78 એનું પુનરાવર્તન છે. કોનું પુનરાવર્તન છે 7.478 નું પુનરાવર્તન છે. એટલે માટે આ પણ કેવી સંખ્યા થશે સમય. આ સંખ્યા અસમય સંખ્યા છે એટલે 1.1 1 0 1 કરીને 2 0 3 0 4 0 આ પણ કેવી છે અસમય સંખ્યા અનંત અનાવૃત. હવે મારે તમને એક દાખલો છઠ્ઠો ગણાવવાનો છે, એના માટે આપણે એક અલગથી લેક્ચર લઈશું. આટલું પૂરું. જો દાખલા નંબર 6 જેમાં P અને Q ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એનો મતલબ છેદ ના ઉડતો હોય, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય. અંશ અને છેદ. અંશમાં P અને છેદમાં Q બંને કેવા પૂર્ણાંક. ફક્ત છેદમાં Q ની કિંમત આપણે 0 લઈ શકતા નથી. Q not equal 0. તથા જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય શાંત હોય તેવા P ભાગે Q સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણો લખો.
અને પછી આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે અનુમાન લગાવી શકો છો કે QA કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો આ જે QA કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ એ આપણે જાણી લઈએ તો આપણને તરત જ ખબર પડી જાય જોઈને કે આ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત આવશે, આ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત નહીં આવે એટલે કે અનંત આવૃત આવશે. જોતા જ ખબર પડી જાય જો આપણને Q ના ગુણધર્મની ખબર હોય તો. આ જ ટોપિક તમારા ધોરણ 10 માં પણ આવવાનો છે એટલે હું તમને 10મા ધોરણના લેવલનું જ અત્યારથી તમને શીખવી દઉં છું. તો આપણે P અને Q ના એવા ઉદાહરણો લઈએ કે જેનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. તો શરૂ કરીએ પહેલાથી અહીંથી જ શરૂ કરું. પહેલા નંબરે આપણે 1/2 લઈએ, બીજા નંબરે હું 1/3 લઉં, ત્રીજા નંબરે હું 1/4 લઉં, પછી 1/5 લઉં, પછી 1/6 લઉં, 1/7 લઉં, 1/8 લઉં, 1/9 લઉં અને 1/10 લઉં. હવે દરેકના હું જવાબ લખું છું. 1/2 નો જવાબ શું આવશે? દશાંશ નિરૂપણ ભાગાકાર કરીશું એટલે 0.5 આવશે એટલે શાંત થઈ ગયું. 1/3 નો જવાબ લઈશું એટલે 0.1 એટલે 3 તરી 9, 3 તરી 9 એટલે તગડાનું શું થઈ જશે? પુનરાવર્તન. 1/4 લઉં તો 0.25 જવાબ આવી જશે, શાંત થઈ જશે. 1/5 લઉં તો 0.2 થઈ જશે, શાંત થઈ જશે. 1/6 લઉં તો 0.10 એટલે 6 એકા 6, 4 × 40 એટલે 6 × 6 36, 4 × 40 એટલે 6 6 નો પુનરાવર્તન. 1/7 લઉં તો 0.14, 28, 57 એના રિપીટેશન. 1/8 લઉં તો 0. કેટલા થશે? 0.1 કે 10 એટલે 8 એકા 8, 2 + 20 એટલે 8 દુ 16, 4 × 40 8 × 5 0.125 એ સ્થિર. 1/9 લઉં તો 0.1 એટલે 10, 9 એકા 9, આ 1 વધ્યા, બધા એકડા આવશે બરાબર. 10 9 એકા 9, 1 વધ્યા 10. હવે 1/10 એટલે 0.1 જ આવશે. હવે જો આમાં લગભગ હું માનું ત્યાં સુધી થોડીક તમને પેટર્ન ખબર પડી જશે કે કયા કયા દાખલાઓમાં દશાંશ નિરૂપણ શાંત આવ્યું. તો અહીં હું લખું કે 1/2, પછી આવ્યું 1/4, પછી આવ્યું 1/5, પછી આવ્યું 1/10. તો એમાં છેદમાં ચોક્કસ પ્રકારની સંખ્યા જોવા મળે છે. 2 તો આવે જ છે. અહીંયા શું થાય છે? 2 ની 2 ઘાત થાય છે. એનો મતલબ અહીંયા 2 ની 1 ઘાત થઈ. તો આપણે 2 ની m ઘાત લઈ શકીએ. એક આ ગુણધર્મ મળ્યો. હવે 5 લઈએ તો અહીં નીચે શું થાય છે? 5 ની 1 ઘાત થાય છે. હવે અહીંયા હું લઉં તો 5 × 2 તો 5 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત થાય છે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા ગુણધર્મમાં બીજું શું આવે છે? 5 આવે છે. હવે 5 ની 1 જ ઘાત આવી તો 5 ની આપણે n ઘાત લઈએ. 5 ની 2 ઘાત આવે છે કે નહીં આગળ જોઈએ. તો 1/10 પછી આગળ બીજા ઉદાહરણો ખેંચું. ચલો 1/11 તો સીધું તમને ખબર પડી જશે આના દશાંશ નિરૂપણ કેવું આવશે? અનંત આવશે. હવે 1/12 લઈશ તો 1/12 માં 3 × 4 તો 4 થી દશાંશ થાય છે પણ 3 થી દશાંશ શાંત થતું નથી એટલે આનું પણ નિરૂપણ કેવું આવશે? અનંત આવશે. 1/13 નું પણ કેવું આવશે? અનંત આવશે. 1/14 માં પણ 7 આવે છે, 7 દુ 14 એટલે 7 નું પાછું અનંત છે એટલે આ પણ અનંત થશે. 1/15 લઉં તો 5 × 3 થાય તો 3 નું પાછું અનંત છે એટલે આ પણ અનંત થશે. હવે 1/16 લઉં તો 16 એટલે 2 ની કેટલી ઘાત કહેવાય? 4, 2 દુ 4 દુ 8 દુ 16. તો આનું દશાંશ નિરૂપણ શાંત આવવું જોઈએ. ચલો ચેક કરીએ કે 1/16 લઈએ તો શું જવાબ આવશે? તો 1/16 લઈએ અને ભાગીએ તો 0. બહુ મોટી સંખ્યા થશે
જોઈ લઈએ કે 16 એક છે એટલે ભાગને ચાલે અને એક મીંડું વધારે છે એટલે ભાગને ચાલે અને 0 પછી 100 કરીએ એટલે 16 છગી 96 4 વધ્યા 40 40 ને 16 દુ 32 8 વધ્યા એટલે 80 16 85 તો શાંત થઈ ગયું એટલે બે ની ચોક્કસ ઘાત આવે એક ઘાત બે ઘાત એટલે બે ની એમ ઘાત લઈ લીધી તો હવે જ જોઈએ છેદમાં જોડે સાથીદાર તરીકે 5 હોવો જોઈએ તો હવે 5 ની બીજી ઘાત આપણે આગળ લઈએ કે કઈ આવશે તો 17 લઈશું આગળ 1/17 લઈશું તો અનંત આવશે 1/18 લઈશું તો 9 દુ 18 9 એટલે 3 તરી 9 એટલે પાછું 3 આવ્યું એટલે પણ અનંત આવશે પછી 1/19 લઈશ તો પણ એ જ આવશે હવે 1/20 લઉં તો 20 માં 5 ચોક 20 આનું દશાંશ નિરૂપણ શાંત થશે કારણ કે આના ભાગ શું પડે છે 5 ચોક 20 એટલે 1/5 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત તો આનો જવાબ કેટલો આવવો જોઈએ તો 1/20 છે તો આપણે ભાગાકારનો જવાબ લાવીએ તો 0.1 મીંડું ઉધારે ચડે 10 ભાગને ચાલે એની 0 ફરી મીંડું ઉધારે ચડે 100 20 પંચે 100 એટલે આનું દશાંશ નિરૂપણ શાંત થયું હવે આગળ વધીએ 1/21 તો અનંત થશે કેમ અનંત થશે કારણ કે 7 તરી 21 7 નું પણ અનંત છે 3 નું પણ અનંત છે પછી 1/22 તો 11 દુ 22 તો 11 નું પાછું કેવું છે અહીંયા આપણે જોયું અનંત છે પછી 1/23 લઈએ તો એ પણ અનંત થશે 1/24 લઈએ તો 8 તરી 24 પાછો 3 આવ્યો એટલે આનું પણ દશાંશ નિરૂપણ અનંત થશે 1/25 એટલે 1/5 નો વર્ગ તો આનો શું જવાબ આવશે ચલો 1 ને 25 વડે ભાગીએ તો પહેલા 0 પોઈન્ટ ભાગને ચાલે અને 0 પોઈન્ટ મૂક્યા મીંડું વધારે ચડાયું 10 થયા ભાગને ચાલે એટલે ફરી 0 મુકાયું તો બીજું મીંડું ચડાવીએ તો 100 ને 25 વડે ભાગીએ એટલે 4 તો જો અહીંયા એક બીજો ગુણધર્મ પકડી ગયો આટલાથી હવે આપણે આગળ વધવાની જરૂર નથી અહીંયા શું થાય છે 5 ની 2 ઘાત પણ આવે છે અહીંયા 5 ની 1 ઘાત હતી અહીંયા 5 ની 1 ઘાત અહીંયા 5 ની 1 ઘાત અહીંયા 5 ની 2 ઘાત એકલી જ આવી તો પણ એનું દશાંશ નિરૂપણ કેવું થઈ ગયું શાંત થઈ ગયું એટલે આનો અર્થ એવો થયો કે છેદનો ગુણધર્મ કેવો હોવો જોઈએ 2 ની m ઘાત અને 5 ની n ઘાત જ્યાં m અને n એ કેવા હોઈ શકે તો પૂર્ણાંકો હોય પૂર્ણાંકોમાં પાછા કેવા લઈ શકીએ આપણે 0 પણ લઈ શકીએ અહીંયા 2 ની 0 ઘાત હું લઉં અહીંયા જુઓ 5 ની 2 ઘાત જ છે 2 ની કોઈ ઘાત આપી દીધી તો ત્યાં હું 2 ની 0 ઘાત લઈ શકું અને અહીંયા એકલા 2 ની 1 ઘાત ને 2 ની 2 ઘાત છે તો ત્યાં 5 ની હું 0 ઘાત લઈ શકું એટલે m અને n એ કેવા હોય પૂર્ણાંકો એટલે 0 પણ તમે લઈ શકો તો Q1 કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો છેદમાં 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપનું ગુણધર્મનું પાલન કરવું જોઈએ આ જે મેં કાળા અક્ષરથી લખી છે એ જ સંખ્યાઓ શાંત છે બાકીની બધી કેવી છે અનંત આવૃત દશાંશ નિરૂપણ છે તો હવે આપણે કોઈ પણ સંખ્યાને જોઈને ખબર પડી જાય કે એનું દશાંશ નિરૂપણ શાંત હશે કે અનંત કેવી રીતે નક્કી થાય તો આપણે હું ફરી એક રિપીટ કરું છેદમાં 2 છે તો દશાંશ નિરૂપણ શાંત છેદમાં 3 છે તો અનંત છેદમાં 4 છે તો 2 ની 2 ઘાત થઈ એટલે શાંત છેદમાં 5 છે 5 ની 1 ઘાત થઈ તો શાંત 6 છે તો 3 દુ 6 3 આયા તો અનંત 7 અનંત 8 તો 2 ની 3 ઘાત તો પાછો શાંત 9 તો 3 તરી 9 એટલે અનંત 10 તો 5 ગુણ્યા 2 5 અને 2 આયા એના સિવાય બીજો કોઈ આંકડો આવ્યો નહીં એટલે માટે દશાંશ નિરૂપણ કેવું શાંત 11 એટલે અનંત 12 એટલે 4 તરી 12 તગડો આવ્યો અનંત 13 અનંત 14 7 આયા અનંત 15 5 તરી તો તગડો આવ્યો એટલે અનંત 16 તો 2 ની 4 ઘાત તો માટે શાંત તો 17 અનંત 18 9 દુ 18 9 આયા એટલે અનંત 19 એટલે અનંત 20 તો 5 ચોક 20 એટલે કે 5 2 ની 2 ઘાત તો પાછું કેવું આવે શાંત 21 તો અનંત 22 અનંત 23 અનંત 24 અનંત 25 તો પાછું 0.04 ચલો હવે આગળ વધો 1/26 હોય તો બોલો શું થશે
1 ભાગ્યા 26, 13 દુ 26 અનંત, 27 અનંત, 28 અનંત, 29 અનંત, 30 તો 10 કરી 30 પાછો 3 આવ્યો એટલે અનંત, 31 અનંત, 32 વિચારો 32 અનંત આવશે તો 32 એટલે 2 નો ઘાત શરૂ કરો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 કેટલા પોચડા થયા જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 કેટલા બગડા થયા 5 તો 2 ની 5 ઘાત થાય તો અહીંયા આપણે 1 ભાગ્યા 32 લઈએ તો 1 ના નીચે 2 ની 5 ઘાત થાય તો આનું દશાંશ નિરૂપણ કેવું આવશે શાંત આવશે દશાંશ નિરૂપણ કેવું આવશે શાંત પણ એનો જવાબ શોધવો હોય તો તકલીફ પડે પાછી કે 1 ને 32 વડે ભાગીએ ત્યારે ક્યારે 0 એના દશાંશના આંકડા આવે તો એનું પણ સોલ્યુશન આપણી જોડે છે આના પછી હવે એ સોલ્યુશન લઈશું કઈ રીતે જવાબ લાવવાનો હવે 32 પછી આગળ વધીએ તો 33 નહીં 34 નહીં 35 નહીં 36 તો 9 ચોક 36 તો 3 આયા પાછા 37 નહીં 38 નહીં 39 નહીં 40 હોય તો 40 આવશે 8 પંચા 40 5 આયા 8 એટલે 2 ની 3 ઘાત થઈ તો બગડાને 5 ના જ અવયવ હોવા જોઈએ તો 40 નું નિરૂપણ કેવું આવશે શાંત પછી 41 નહીં આવે 42 નહીં આવે 43 નહીં 44 નહીં 45 નહીં 46 નહીં 45 કેમ નહીં 9 પંચા 9 આયા એટલે 3 નથી 47 નહીં 48 નહીં 49 નહીં 50 તો 50 માં આવશે 25 દુ 50 25 એટલે 5 ની 2 ઘાત અને 2 તો 50 નું નિરૂપણ કેવું આવશે શાંત પછી 51 નહીં 52 નહીં 53 નહીં 54 55 56 57 58 59 60 એ પણ નહીં 61 પછી 62 એ પણ નહીં 63 એ પણ નહીં 64 તો 64 આવશે 1 ભાગ્યા 64 એટલે 2 ની આગળી ઘાત વધી 32 દુ 64 એટલે 2 ની 6 ઘાત તો પાછો 64 નો દશાંશ નિરૂપણ કેવું આવે શાંત આવે એમ ઘેર બેઠા બેઠા તમે જાતે નક્કી કરતા જજો આગળ જતા કે કોનું દશાંશ નિરૂપણ શાંત આવશે તો QA કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ 1 ભાગ્યા 2 ની m ઘાત અને 5 ની n ઘાત ના આધારે હવે તમને હું એક ગણતરી શીખવાડું કે કઈ રીતે શોર્ટમાં જવાબ લાવી શકાય કે જેનું દશાંશ નિરૂપણ કેવું હોય શાંત હોય તેનો આપણે જવાબ લાવવો હોય તો સહેલામાં સહેલી રીતે એને જવાબ લાવવો હોય તો કઈ રીતે લાવી શકાય તમને ધોરણ 10 માં પણ એવા દાખલાઓ પૂછાશે બહુ સિમ્પલ છે ના આવડે તો બહુ ચિંતા ના કરતા આવડી જાય તો સારામાં સારું માની લઈએ કે મારે 1 ભાગ્યા 2 નો જવાબ લાવવો છે તો 1 ભાગ્યા 2 એટલે 2 ની 1 ઘાત છે તો જેટલી ઘાત 2 ની હોય એટલી જ ઘાત 5 ની લાવવી પડે બરાબર જેટલી 2 ની ઘાત હોય એટલી જ ઘાત છેદમાં 5 ની લાવવી પડે તો 5 ની 1 ઘાત વડે ગુણીએ તો 5 ની 1 ઘાત વડે ભાગવા પડે તો રકમમાં કોઈ ફેર પડે નહીં બરોબર સમજી લેજો કે 1 ભાગ્યા 2 છે એટલે 2 ની 1 ઘાત છે તો 5 ની 1 ઘાત લાવી જોઈએ એટલે કે 5 વડે ગુણીએ અને 5 વડે ભાગીએ ઉપરનો ગુણાકાર થાય 5 નીચે 5 દુ 10 તો જવાબ કેટલો આવ્યો 0.5 શું કર્યું બંનેને 5 5 વડે ગુણ્યા હવે માનો કે 1 ભાગ્યા 4 હોય તો 1 ભાગ્યા 2 ની કેટલી ઘાત છે 2 ઘાત છે તો આપણે કોના વડે ગુણીશું 5 ની કેટલી ઘાત હોવી જોઈએ 2 ઘાત તો 5 ની 2 ઘાત વડે ગુણવાના અને 5 ની 2 ઘાત વડે ભાગવાના તો ઉપર 5 ની 2 ઘાત એટલે ઉપર કેટલા થઈ જાય 25 નીચે 2 ની 2 ઘાત 5 ની 2 ઘાત નો ગુણાકાર કરવાની જરૂર નથી કૌંસ બહાર 2 ઘાત લઈ લેવાની તો અંદર શું થાય 2 અને 5 નો ગુણાકાર એટલે 2 અને 5 નો ગુણાકાર કેટલો થઈ જાય 25 ના નીચે 100 એટલે એનો જવાબ થઈ જાય 0.25 જો કેટલું સિમ્પલ ખાલી તમારે 5 ની 2 ઘાત જ જવાબ લાવવાનો રહ્યો ચલો એના પછી આગળ લઈએ 5 લઈએ તો 1 ભાગ્યા 5 છે તો એને કોના વડે ગુણીશું અંશ અને છેદમાં આપણે સળંગ કરી દઈએ તો 5 નો જોડીદાર 2 એની પણ ઘાત એટલી જ હોવી જોઈએ એટલે 2 ઉપર નીચે 10 એટલે 0.2 1 ભાગ્યા 10 લઈએ તો 1 ભાગ્યા 10 એટલે નીચે કેટલા થાય 5 ગુણ્યા 2 કોઈ જોડીદાર ખૂટતો નથી એટલે સીધે સીધો જવાબ 0.1 હવે આગળ વધીએ 1 ભાગ્યા 8 લઈએ આ 1 ભાગ્યા 8 નો જવાબ થોડો વિચારવો પડતો હતો તો આ જો આવડતું હોય તો ઝડપથી પતી જાય
જો અહીંના ભાગ પાડ દઉં 1 2 ની કેટલી ઘાત કહેવાય 8 એટલે 2 ની 3 ઘાત તો 2 નો જોડીદાર 5 ની પણ કેટલી ઘાત હોવી જોઈએ 3 તો જેટલી ઘાત નીચે મૂકી એટલી ઘાત ઉપર મૂકવી પડે એટલે કિંમતમાં કોઈ ફેર થાય નહીં ઉપર 5 ની 3 ઘાત એટલે કેટલા થશે 125 પાંચ બાજુ 25 25 પંચા 125 અને નીચે 5 અને 10 ની કેટલી ઘાત થાય 3 તો જેટલી ઘાત હોય એટલા પોઈન્ટ આપણે કાપવાના થાય 10 ની 3 ઘાત એટલે 1000 જો એક સ્ટેપ લખવું તો લખીએ તમને ખ્યાલ ના આવતો તો 125 નીચે કેટલા લખાય 1000 0.125 હવે 1/8 ની જગ્યાએ હું આગળ વધું 1/16 લઈએ તો 1/16 એટલે 1 ના નીચે કેટલી ઘાત થાય 2 ની 4 ઘાત તો જોડીદાર 5 ની કેટલી ઘાત હોવી જોઈએ 4 ઘાત તો ઉપર પણ 5 ની કેટલી ઘાત મૂકવી પડે 4 ઘાત 5 ની 4 ઘાત નો જવાબ બાજુ 25 પંચા 125 પંચા 625 નીચે 2 અને 5 ની બંનેની 4 ઘાત એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય 4 ઘાત હજુ એક સ્ટેપ લખું તો લખું બંનેની સરખી ઘાત મેં કૌંસ બહાર લખી દે તો અંદર 2 અને 5 નો શું થાય ગુણાકાર એટલે 625 નીચે 10 ની કેટલી ઘાત 4 ઘાત તો 625 નીચે 1 ની પાછળ કેટલા મીંડા મુકાય 4 મીંડા પોઈન્ટ કેટલા કપાય 4 તો 625 ના આગળ એક 0 મૂકવો પડે ચલો એનાથી પણ આગળ વધીએ 1 ના નીચે આપણે 32 લઈએ તો તમને ખબર છે કે અહીંયા 2 ની કેટલી ઘાત થાય 5 ઘાત 32 એટલે 5 ઘાત તો એનો જોડીદાર 5 ની કેટલી ઘાત લાવવી પડે 5 લાવવી પડે ઉપર 5 ની કેટલી ઘાત મૂકવી પડે 5 ઘાત તો 5 ની 5 ઘાત નો જવાબ ગુણાકાર કરતા જવાનું પાછું બાજુ 25 પંચા 125 પંચા 625 પંચા 3125 લઈએ 3125 થાય તો નીચે 5 2 10 ની કેટલી ઘાત થાય 5 એટલે કેટલા પોઈન્ટ કાપવાના 5 4 તો આપ્યા છે એટલે 0 વધારાનો મૂકી દઈએ એટલે એનો જવાબ થયો 1/32 નો હવે વચ્ચેની કોઈ આપણી સંખ્યા લઈએ કે જેમાં ઘાત થોડી અલગ અલગ હોય માનો કે 40 લઈએ તો 40 ના ભાગ આપણે પાડીએ તો કેટલા થાય 40 ના ભાગ 8 પંચા 40 તો 8 એટલે 2 ની કેટલી ઘાત થાય 3 અને 5 ની કેટલી ઘાત થાય 1 ચલો આને કેટલા વડે ગુણીશું આપણે આ બહુ વિચારવા જેવો મુદ્દો છે કે 2 ની 3 ઘાત તો એનો જોડીદાર 5 છે 5 ની પણ કેટલી ઘાત હોવી જોઈએ 3 ઘાત હોવી જોઈએ તો અહીંયા એક પાંચડો તો ઓલરેડી હાજર છે તો કેટલા 5 લાવવા પડે 2 એટલે 5 ની કેટલી ઘાત વડે ગુણવા પડે ભાગવા પડે 5 ની 2 ઘાત વડે ગુણવા પડે અને ભાગવા પડે એટલે ઉપર કેટલા થશે 25 તો નીચે કેટલા થવાના 2 ની 3 ઘાત અને 5 ની કેટલી ઘાત થઈ જવાની 3 આધાર સરખા ઘાતોનો સરવાળો અહીં 5 ની 1 ઘાત છે માની લઈએ એટલે 5 ની 3 ઘાત થઈ ગઈ તો હવે 25 ને સીધા આપણે પોઈન્ટ જવાબ લખવો તો કેટલા પોઈન્ટ કપાય તો છેદમાં કેટલા છે 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ મીંડા 3 એટલે પોઈન્ટ 3 કપાય તો 0.025 થઈ જાય તો અહીંયા 1/40 નો જવાબ શું થાય 0.025 આવા ગમે તેટલા દાખલા તમને આપ્યા હોય તમે આ રીતે એનો જવાબ લાવી શકો આ જવાબ લાવવાની એક શોર્ટ રીત છે બરાબર તો હવે આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ બરાબર તમને સ્વાધ્યાય 1.3 બરાબર સમજાઈ ગયો છે આવડી ગયો હશે હવે પછી આગળ સ્વાધ્યાય આપણે 1.4 આગામી લેક્ચરમાં લઈશું અસ્તુ ત્યાં સુધી તમે સરસ રીતે લખી કાઢો એકમ બરોબર તૈયાર કરી દેવાનો જરા પણ ગભરાવાની જરૂર નથી તમને આવડી જ જશે પણ શરત એટલી કે તમારે કમ્પ્લીટ મારો વિડિયો જોવાનો વારંવાર જોવાનો ના સમજાય તો પુનરાવર્તન કરીને ફરીથી સાંભળવાનો થોડા દિવસ થાય પછી એને ફરીથી રિપીટેશન કરી દેવાનો અને મારા બોર્ડ ઉપરનું લખાણ અપ ટુ ડેટ લખવાનું એક ચોપડામાં અને બીજો ચોપડો એવો બનાવવાનો કે જેમાં સ્વાધ્યાયના દાખલા તમારે જાતે મોઢે ગણવાના ભલે મેં અહીંયા બોર્ડ ઉપર ગણાવ્યા હોય છતાં તમારે મહાવરા તરીકે સ્વાધ્યાયની નોટમાં એને ફરીથી લખવાના બરાબર આવજો